ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સેમેસ્ટર 2 ગૌણ ગુજરાતી પેપર નંબર 4 સંક્ષિપ્ત આત્મકથા ગાંધીજીની એના વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર? એ પેપરના અભ્યાસના મુદ્દાઓમાં પહેલો એકમ છે આત્મકથા સ્વરૂપ. આ મેં ક્લાસમાં પણ કીધેલું છે, એટલે ટૂંકમાં જ કહું છું. ગાંધીજીનું જીવન કવન, સંક્ષિપ્ત આત્મકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન, સંક્ષિપ્ત આત્મકથામાંથી પ્રગટતું ગાંધી ચરિત્ર. સંક્ષિપ્ત ગાંધી ચરિત્ર એટલે તો કે પાત્રાલેખન તરીકે તમને પૂછાઈ શકે કે ગાંધીજીનું પાત્રાલેખન કરો. બરાબર? ચરિત્ર એટલેનું સમગ્ર વ્યક્તિત્વ વિશેની વાત કરવાની થતી હોય છે. પછી ત્રીજા એકમમાં સંક્ષિપ્ત આત્મકથાના અન્ય ચરિત્રો. સંક્ષિપ્ત આત્મકથા ગાંધી વિચાર અને સંક્ષિપ્ત આત્મકથાનું ગદ્ય. એ પછી ચોથા એકમમાં સંક્ષિપ્ત આત્મકથામાંથી પ્રગટતો તત્કાલીન દેશકાળ અને સત્યના પ્રયોગો શીર્ષકની યથાર્થતા. આપણે અહીં સૌપ્રથમ ગાંધીજીનું જીવન કવન વિશેનો અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધીમાં તમે ઘણી વખત ગાંધીજી વિશે ઘણું બધું સાંભળતા આવ્યા હશો. બરાબર? રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ ગાંધીજીને મળ્યું છે. દેશને આઝાદ કરવામાં તેમનો મુખ્ય ફાળો રહ્યો છે. એ આત્મકથા ક્ષેત્રમાં જો સૌથી વધારે કોઈનું યોગદાન રહ્યું હોય ને તો એ ગાંધીજીનું છે. ગાંધીજી એ સત્ય અને પ્રેમના અનુયાયી હતા. રાષ્ટ્ર પ્રત્યેની ઊંડી ભાવના તો એમના જીવનમાં વણાયેલી જ હતી, પણ સાથે સાથે એ દેશને આઝાદ કરવો છે તો અસ્ત્ર શસ્ત્રથી નહીં, લોકોના લોહી રેડીને નહીં, પણ પ્રેમથી જગતને જીતવું છે. એમની આત્મકથા સંક્ષિપ્ત આપણા અભ્યાસક્રમમાં છે, પણ તમે પૂરેપૂરી વાંચો તો ખ્યાલ આવે કે એમની નિખાલસતા એમનું એક પાસું હતું. આગવું પાસું કહી શકીએ ને તો પણ ચાલે. ચોરીઓ કરી છે, વ્યભિચારી કરી છે, આ દરેક બાબતને એમણે બહુ નિખાલસપણે રજૂ કર્યું છે. કઈ બાબતને ઢાંક્યું જ નથી. આને જ આત્મકથા કહી શકાય. અંગ્રેજોને ગમે તે રીતે આ દેશમાંથી કાઢવા છે એ નક્કી કરે છે, અને નક્કી કર્યા પછી એમણે અહિંસક રીતે ઝઝૂમવાનું ચાલુ પણ એટલું જ કર્યું હતું. માત્ર દેશ માટે મરી છૂટવું છે, કંઈક કરી છૂટવું છે, આવી દેશભક્તિ એમના નસે નસમાં વહેતી હતી. એ એટલે ગાંધીજી. આટલું તમારી પ્રસ્તાવનામાં આવશે. બરાબર? હવે એમનું જીવન જોઈએ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો છે. ખરેખર ગાંધીજીનું જીવન કવન ભણાવવાનું હોય જ નહીં, કારણ કે તમે આગળ ભણીને આવ્યા જ હશો ક્યાંક ને ક્યાંક ગાંધીજી વિશે, અથવા નિબંધ સ્વરૂપે ગાંધીજીને તમે ક્યાંક કંડાર્યા હશે, લખ્યા હશે. બરાબર ને? મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ એ 2 ઓક્ટોબર ને 1869માં ભારતમાં એટલે કે ગુજરાતના પોરબંદરના વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. લગભગ ઘણા બધાએ તો આ પોરબંદરનું ગાંધીજીનું જન્મસ્થળ વિશે ઘણી વખત વાંચ્યું પણ હશે અને એમની મુલાકાત પણ લીધેલી હશે જ. બરાબર?
તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને એમની માતાનું નામ પૂતળીબાઈ હતું. એ વ્યવસાયે મોટે ભાગે એક વારસાગત રીતે એમને ધંધો ચાલ્યો આવતો હતો. પણ કયો ધંધો? તો કે કરિયાણાનો ધંધો કરતા હતા. અને 3 પેઢીઓથી તો આ જ તેમનો વ્યવસાય હતો. કોઈએ ગાંધીજીનો અને એ વ્યવસાય કરેલો જ ન હતો. પોરબંદરના એ વિસ્તારના વેદનાઓ સંવેદનાઓ એ ગાંધીજી વારંવાર જોતા હતા. નાનપણમાં કંઈ ગાંધીજી સત્ય અને અહિંસા એવું મગજમાં હતું જ નહીં. પણ જ્યારે હરિશ્ચંદ્રનું પિક્ચર જોવે છે, રાજા હરિશ્ચંદ્ર, અને એ પછી એમના જીવનમાં પરિવર્તન આવે છે. આમ પણ દરેક માણસના જીવનમાં કોઈ ઠોકરો ખાય છે, ક્યાંક ને ક્યાંક કંઈ અનુભવ થાય છે, અને એના પછી એના જીવનમાં પરિવર્તન આવે જ છે. ગાંધીજી કોઈ રાજા રજવાડાના દિવાન પદે પણ રહેલા, અને એમના પિતા હતા મોહનદાસ ગાંધીના પિતા એટલે કરમચંદ ગાંધી. એ પણ દિવાન તરીકેનું કામ કરતા હતા. આ ઉપરાંત તેઓ રાજકોટ, વાંકાનેર પણ દિવાન તરીકેની કામગીરી બજાવી હતી. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ ચુસ્ત શાકાહારી હતું. હિન્દુઓના પ્રચલિત બાળ વિવાહના કારણે, એ પ્રથાના કારણે મોહનદાસના લગ્ન ફક્ત 13 વર્ષની વયે થયા હતા. એટલે કે ગાંધીજીના ખૂબ જ નાની ઉંમર. બરાબર? ગાંધીજીને લગ્ન જીવન શું છે એ ખ્યાલ હતો જ નહીં ને. અને એ સંસારથી પર હતા એ સમયમાં, એટલે કે ખૂબ નાની ઉંમરમાં, 13 વર્ષની ઉંમરમાં ગાંધીજીના લગ્ન થઈ ગયા હતા. બરાબર? એમને 4 પુત્રો હતા. સૌથી નાનો પુત્ર એ દેવદાસ હતો. 4 પુત્રના નામ હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. એમ થતાં થતાં તરુણા અવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. અને ત્યારબાદ ઘણી બધી મુસીબતો આવી, મુશ્કેલીઓ વેઠવી પડી, સામનો કરવો પડ્યો. અને ત્યાર પછી એ પોતે અભ્યાસમાં મન લગાવે છે. અને જોઈએ આપણે હવે એમનો અભ્યાસ. આ એકમમાં તમારે મુદ્દાઓ આવશે. ગાંધીજીનું પ્રસ્તાવના પહેલાં, પછી ગાંધીજીનું જીવન, ગાંધીજીનો અભ્યાસ, ગાંધીજીનો વ્યવસાયમાં દક્ષિણ આફ્રિકામાં નાગરિકત્વ તરીકેની એક અધિકારની ચળવળ, ગાંધીજીની ચળવળોમાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, ગાંધીજીની હત્યા અંતે અને ઉપસંહાર. આટલું જીવન કવનમાં તમારે આવે છે. બરાબર? હવે એમના ગાંધીજીનો અભ્યાસ એ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. મેટ્રિકની પરીક્ષા એમણે માંડ કરીને પાસ કરી. ક્યારેક આપણે એવી સ્થિતિ થઈ જાય, ખબર ને, પેપરમાં. અને ઈસવીસન 1878માં યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં પ્રવેશ લીધો. અને એ પછી એ ઝાઝુ ટક્યા નહીં, અને તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જળવાઈ રહે એ માટે કુટુંબીઓ છે ને, એને એવી જ ઈચ્છા હતી કે ગાંધીજીને બેરિસ્ટર બનાવવા છે, ખૂબ આગળ અભ્યાસ માટે મોકલવા છે, ખૂબ બેરિસ્ટર તરીકેની નામના કેળવે.
તેવામાં તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી અને વળી ભારતમાં અંગ્રેજોની હકૂમત અને એ હકૂમત વચ્ચે તેમની એક માન્યતા મુજબ ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી. ગાંધીજીને થોડો રસનો વિષય પણ લાગ્યો અને તે તકને તે ઝડપી લે છે અને પોતાને એ અભ્યાસમાં ખૂબ ઈચ્છાઓ જાગવા લાગે છે, કારણ કે મનગમતી પોતાને જે ગમતું હતું એ જ મળે જ. એ પછી એમનો વ્યવસાય આવે છે કે ગાંધીજીના અભ્યાસકારની સાથે સાથે વ્યવસાય કરે છે, અથવા તો અભ્યાસ પૂર્ણ થયા પછી એ વ્યવસાય કરે છે. એમની કારકિર્દી તપાસીએ તો રાજકીય બેરિસ્ટર, રાજકીય લેખક, પત્રકારત્વ, તત્વજ્ઞાની, આત્મકથાના લેખક, નિબંધકાર, દૈનિક સંપાદક, નાગરિક હકોના વકીલ, માનવતાવાદી, શાંતિવાદી, અનુવાદક, આવા સખત ચળવળતા તે જોવા મળે છે. તે દક્ષિણ આફ્રિકામાં એક નાગરિકત્વ તરીકેની અધિકાર માટે એ ચળવળ કરે છે. આફ્રિકા ગયેલા ગાંધીજી થોડા શાંત અને જરૂર કરતાં નમ્ર અને રાજનીતિથી અલિપ્ત, પરંતુ ત્યારે શું બને છે કે ગોરા અને કાળાના ભેદ નીતિ એમને એક જુલ્મ જેવું લાગે છે. તિરસ્કાર, દમન, આ બધું જ ત્યાં એને જોવા મળે છે અને એ ભારતનું ભાવિ એટલે કે ચળવળ તરીકેનું એક મંડાણ, એક નવો રોપો એ ત્યાંથી રોપાય છે. એક દિવસ એ ન્યાયાલયમાં ન્યાયાધીશને પાઘડી ઉતારવાનું કહ્યું અને ગાંધીજીએ ત્યારે પાઘડી ઉતારવાની ના પાડી દે છે કે હું પાઘડી નહીં ઉતારું. અને અહિંસક સંઘર્ષની કલ્પનાઓ ત્યારે એમના મન ઉપર ખૂબ વિકસી હતી અને ત્યારથી જ ગાંધીજીમાં પ્રથમ વિશ્વયુદ્ધનું કોઈ ઘટનાઓ જોવે છે અને એ પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે અને એ પ્રયોગની કસોટી એમણે જોયેલી અને ત્યારથી જ એના મનમાં કાંઈક ભારત માટે કરી છૂટવું છે એવું નક્કી કરી લે છે અને ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં જોડાય છે. એક સ્વાતંત્ર્ય સંગ્રામી તરીકેનું એમને અંદરથી, કારણ કે અંદરનો આત્મા જ એને ઝંખતો હતો અને એ પછી ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા આવે છે અને એ કામ કરવું છે કયું તો કે ભારતને આઝાદી અપાવવી છે. રાષ્ટ્રીય ચળવળો કરે છે. મોતીલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચક્રવર્તી રાજગોપાલચારી જેવા વ્યક્તિઓનો સફળ પ્રયાસ એ આ સ્વતંત્ર સંગ્રામમાં રહ્યો છે. કલકત્તા અધિવેશનની તીવ્ર ચળવળો અને પાયો, બીજું વિશ્વયુદ્ધ, ભારતના ભાગલા, આ બધી બાબતોના પ્રણેતા એ ગાંધીજી જ હતા. સંપૂર્ણ સ્વતંત્રતાનો પાયો એટલે ગાંધીજી એમ કહીએ તો પણ ખોટું નથી. 1930માં તેમણે દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવી. એટલે ભારતના ભાગલા વખતેની વાત કરીએ તો હિન્દુ અને મુસ્લિમ બંને કોમ પર ગાંધીજીએ ખૂબ પ્રભાવ હતો. માત્ર એક જ નહીં પણ બંને કોમ ઉપર. અને ગાંધીજીની હાજરી માત્રથી મુસ્લિમના દંગાઓ છે ને એ બંધ થતા હતા. ભાગલાવાદી નીતિઓ અને એના વિરુદ્ધ પણ ગાંધીજી ઘણું બધું બોલતા હતા. એ પછી ગાંધીજીની હત્યા કે જીવનના અંત સુધી દેશ માટે લડનારા ગાંધીજી માટે ઝવેરચંદ મેઘાણી ખૂબ જ સરસ ગીત રચ્યું કે આ હિરલો રે ખોવાણો આખા હિંદનું, નહીં જડે આ હિરલા કેરી જોડે રે ગાંધીજી બાપુ. આખા હિંદનો હિરલો ખોવાણો છે
અને એ એવો છે કે એની તોલે કોઈ આવી શકે નહીં. આપણે કહેવું હોય તો કહી શકીએ કે ગાંધીજી એટલે ગાંધીજી, અનન્વય અલંકાર, બરાબર ને. અને ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ ઈર્ષા ભાવથી સળગતી બંને કોમોને તેઓએ સામેથી પક્ષકાર દેખાતા સર્વધર્મ સંભાવ સિદ્ધાંતો પણ આપેલા છે. હિન્દુ મહાસભા માટે ગાંધીજી જ્યારે ચાલીને જતા હતા અને એ સમયે 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસે તેમને ગોળી મારી અને ગાંધીજી કાયમ માટે ભારતને અલવિદા કરી અને જતા રહે છે. આવા વર્ષોથી આઝાદી માટે લડતા એક મહાન યોદ્ધાની ચીરવિદાય ત્યારે થાય છે. આ ગાંધીજીની જીવનયાત્રા આપણે જોઈ છે, બરાબર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એવા આદર્શ વ્યક્તિ આ સમાજમાં કંઈક કરી છૂટવું છે એવી ભાવના એવું મનમાં ધસમસતું હતું. મુઠ્ઠીભર હાડકાના બનેલા શરીર અહિંસા નામક શસ્ત્રને ધારણ કરી અને દેશને કેમ આઝાદ કરવો એ સતત ઝખતા હતા. આ ગાંધીજીનું જીવન કવન વિશે આપણે અહીં ચર્ચા કરીએ છીએ, બરાબર.